हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। तो बधाનું સ્વાગત છે ભગવાનની વિશુદ્ધ દિવ્ય લીલા કથાની અંદર। આવો આપણે બધી કથા મન લગાડીને શ્રદ્ધાપૂર્વક અને જ્યાં આપણા ચપ્પલ મૂક્યા છે ત્યાં આગળ આપણો અહંકાર જે પણ વસ્તુ છે બધું ત્યાં આગળ મૂકી અને શાંત હૃદય અને મનથી આ ભગવાનની વિશુદ્ધ દિવ્ય લીલા કથાને શ્રવણ કરીએ। કારણ કે ભગવાનની લીલા કથા શ્રવણ કરીને જ જીવનું હૃદય શુદ્ધ અને પવિત્ર બને છે। એના સિવાય આ જગતની અંદર બીજો કોઈ રસ્તો નથી, બીજો કોઈ માર્ગ નથી કે આ જીવાત્માને જન્મ મૃત્યુના ચક્કરમાં ફસાયેલો છે અને એ કાર્ય કરવાથી છૂટી જશે, બીજો કોઈ રસ્તો નથી। બંગાળમાં કલકત્તાના મંત્રીનો દીકરો 550 વર્ષ પહેલાની ઘટના હું તમને કહું છું। મંત્રી એટલે કોણ કહેવાય એની કથા હું આજે તમને કહી રહ્યો છું કે જ્યારે ચૈતન્ય મહાપ્રભુને પહેલી વાર મુલાકાત થઈ રઘુનાથ દાસ ગોસ્વામી, ત્યારે રઘુનાથ દાસ ગોસ્વામી કહે છે કે હે પ્રભુ, મારે તો ભગવાનની ભક્તિ સંસારમાં ફસાવા માંગે છે, તો મારે તો કોઈ બિઝનેસ કે કોઈ ધંધો નથી કરવો, મારે તો પ્રભુની ભક્તિ કરવી છે અને એના માટે જ મને મનુષ્યનો અવતાર મળ્યો છે, પણ હું એવો ફસાઈ ગયો છું કે મારે શું કરવું જોઈએ। મહાપ્રભુ પરીક્ષા લે છે કે સાચી ભક્તિ છે કે જૂઠી છે હમણાં ખબર પડી જશે। પણ એક સમયની ઘટના છે કે આ દીકરો એકનો એક દીકરો અને મંત્રીનો દીકરો, મંત્રી એટલે ગુજરાતના મંત્રી કોણ છે એમનો દીકરો હોય, એ દીકરોની વાત કરું છું। આ 6 ગોસ્વામીઓના એક ગોસ્વામી રઘુનાથ દાસ ગોસ્વામી, અને બધું છોડીને ચૈતન્ય મહાપ્રભુ પાસે પહોંચી ગયા। પણ ચૈતન્ય મહાપ્રભુ કીધું કે આવું વૈરાગ્ય કાંઈ કામનું નથી, હમણાં આવ્યા છો ને પાછા જતા રહેશો, એના કરતા જ્યાં સુધી તમે પરિપક્વ ન બનો ત્યાં સુધી તમે ઘર બહાર ન છોડો। ઘણી વખત તમે જુઓ કે લોકો ઘર બહાર છોડીને લોકો છે ને જતા રહેશે, ઘણી જગ્યાએ આ ડિસિઝન નિર્ણય નથી લઈ શકતા કે મારે જીવનમાં શું કરવું જોઈએ, અને ઘર બહાર છોડીને લોકો પૈસાવાળાના ઘરના હોય પણ ઘર બહાર છોડીને તમે જુઓ કે બધું છોડે, લાલ કપડાં પહેરે પણ રેલવે સ્ટેશને ખાલી ઉભા બેઠા રહે, વાળ વધારેલા હોય, બીડીઓ ફૂંકતા હોય, તો શું જીવન એનું કામનું છે? પણ નથી કહેતા કે આ વ્યક્તિએ જીવન આપી દીધું, પણ એ જીવન આપ્યું છે શેના માટે આપ્યું છે? ધર્મનો પ્રચાર કરવા માટે જીવન આપવું જોઈએ। બાકી સારા ઘરના લોકો આજે તમે જુઓ, હરિદ્વારમાં જુઓ, ઋષિકેશમાં જુઓ, એ બધા દાઢીઓ વધારે, નાવાનું નહીં અને બીડીઓ ફૂકે, ચલમ ફૂકે, હોકા પીવે અને હોકા જેવું જીવન જીવે। જેના ઘરની અંદર આજે લાખો કરોડો રૂપિયા છે પણ એ 2 રૂપિયાનું પાર્લેનું બિસ્કિટ અને અડધી ગ્લાસ ચા પીવા માટે લાઈનમાં ઉભા રહે, જેને આખું જીવન કુરબાન કરી દીધું છે, પણ એ વ્યક્તિ શું કરે છે 2 ઘડી માટે? તમે ખાલી વિચાર કરો। એટલા માટે ચૈતન્ય મહાપ્રભુની ધારાની અંદર ચૈતન્ય મહાપ્રભુએ જે આપણને ભક્તિ આપી છે ને એ અદ્ભુત છે, એને સમજવી જોઈએ કે કઈ રીતે ભજન થાય છે। બિઝનેસ કરો, કામ ધંધો કરો અને પરિવારમાં રહીને એવું જીવન જીવો કે તમને પરિવારમાં ગૃહસ્થ જીવનમાં ભગવાન મળી જાય, આવું જીવન જીવવું જોઈએ। પણ લાખો ને કરોડો રૂપિયા હોય અને બધું છોડીને જઈ ક્યાં બેસી જાય? ગંગાના તટે, અને કે इधर है ना चाय मिलती है, इधर भंडारा होगा, रोटी सब्जी मिलेगी, तो लाइन में उभो रहे, खावा મળતું નતું મળતું,
અને માતા પિતા અને ભાઈ ભાભી બધા સારું જમાડતા હતા. પણ આજે બધું છોડીને 2 રૂપિયાની એક કટિંગ ચા અને 2 રૂપિયાના બિસ્કિટ માટે લોકો લાઈનમાં ઉભા રહે છે. હવારમાં લાઈન નથી જોયા છે નથી તમે ગયા હોય તો. આ તમને એટલા માટે આ વસ્તુ કહું છું કે ચૈતન્ય મહાપ્રભુ રઘુનાથ દાસ ગોસ્વામીને કહે છે, મહાપ્રભુ ભક્ત કરે વૈરાગ્ય ફલગુ. એ મહાપ્રભુની ધારામાં ચૈતન્ય મહાપ્રભુએ જે આપ્યું છે ને, કે છે કે એ વૈરાગ્ય છે ને ફલગુ વૈરાગ્ય છે. એ તો 2 ઘડી રહેશે પાછું જતું રહે. ઘણા લોકોને છે ને ઉત્સાહ આવી જાય ને તો આમ ધમ ધોકાર ભક્તિ કરી નાખે, પછી તો 12 મહિના 2 વર્ષ સુધી દેખાય જ નહીં. આવું બને છે જીવનની અંદર. અમે અમારા જીવનમાં આ 17 વર્ષના જીવનમાં જ્યાં ભક્તિ કરતા હતા ને ત્યાં અમે જોયેલું છે. એટલા માટે હું તમને કહું છું કે અમે એને પગે પડતા, આમ કરતા, ઓલું કરતા, સેવા કરતા, અને ક્યાંય 5-5, 10-10 વર્ષ સુધી દેખાવાના બંધ કરી દીધા. હવે કે બધા ડબલ બિઝનેસ કરી નાખ્યું. હવે એને ભગવાનમાં વિશ્વાસ નથી એટલે બધું છોડી દીધું. આવું જીવન શું કામનું? પણ જીવન એવું હોવું જોઈએ કે રોજની એક ધારા સાથે છે ને ભજન ભક્તિ કરવી જોઈએ. રોજની કે મારે રોજ આટલું ભજન કરવાનું છે એટલે ભજન કરવાનું જ છે. એમાં નો કન્સિડર ભલે મોટો કરોડો રૂપિયાનો ફાયદો કેમ થાય, પણ મારા ભજનમાં કોઈ બાધા ન આવી જોઈએ. આ મારું જીવન જે છે, આ સમય જે છે, હું ભગવાનની સેવામાં ગમે તે કરીને લગાડીશ. અને એ સમયને મારે સંસારની કોઈ પણ સેવામાં નથી લગાડવું. હે રઘુનાથ, તમે જતા રહો. ક્યાં? પિતાના ઘરે. હવે મુશ્કેલીથી એકનો એક દીકરો પાછો આવ્યો. આપણે તો ઢડ્ડા જેવો હોય, ગમે જેવો, કાંઈ કામનો ન હોય તો કેટલો વાલો છે. આપણો છોકરો એકનો એક હોય અને કામ ધંધો ન કરતો હોય તો આપણે લાડક વાયો મારો હો. અને આ કોનો દીકરો છે? મંત્રીનો દીકરો. વાલો ન હોય? એટલો મોટો અબજોપતિ કે જેને દર 12 મહિને 20 લાખ સોનાની મુદ્રાઓ આવતી. 12 મહિને કેટલી મુદ્રાઓ આવતી? શીલના સિક્કા નતા આવતા, રૂપિયાના. શેના આવતા હતા? આ બધું એના માટે ખુલાસો કરવો પડે કે એ વ્યક્તિ આજે બધું છોડીને મહાપ્રભુ પાસે ગયા કે બસ મારે ધન તો બહુ છે પણ શાંતિ નથી, અંદર સુખ નથી, એટલે તમારી પાસે આવ્યો છું. એ કે બેટા ઘરે વયો જાય, કારણ કે તું હજી કાચો છે. કેવો છે? બિસ્કિટ ખાવા માંડી, જેના કરતા ઘરે જતો રહે, મેવા મીઠાઈ ખા અને ભજન કર. કે પિતા અને માતા ને સમાજ ને કુટુંબ ને એવું લાગવું ન જોઈએ કે તું ભક્તિ કરી રહ્યો છે. એવી ભક્તિ કર. બહારથી એટલો ભોગી બની જા અને અંદરથી એટલો વૈરાગ્ય ઉત્પન્ન કરી દે. બસ જમીન ઉપર સૂવાનું, સવારમાં વહેલું ઉઠવાનું, ભજન કરવાનું, અને જેવા 8 વાગે એટલે બિઝનેસ કરવા જતું રહેવાનું. લોકોને એમ લાગે કે મારો દીકરો તો એકદમ પૂરો આસક્ત થઈ ગયો છે. અને જ્યારે આવી રીતે બિઝનેસ કરવાનું કીધું તો બિઝનેસ પણ કરે છે. પણ હવે આ વ્યક્તિ છે ને, એના માતા પિતા વિચાર કરે છે કે બિઝનેસ તો કરે પણ કયા ટાઈમે આ ગાડી છટકી જાય ખબર નહીં. ભક્તિનો રંગ જ એવો છે. તો કે શું કરું? સુંદરમાં સુંદર, ઐશ્વર્યશાળી, એકદમ દેખાવમાં દેખાવ, કે અપ્સરાઓથી પણ સુંદર એની સાથે વિવાહ કરાવી દીધા. એટલી રૂપાળી દીકરી સાથે લગ્ન કરાવ્યા. ગમે જેવો મોટો વ્યક્તિ હોય ને, પણ એ એને છોડીને ન જાય એટલી સુંદર સ્ત્રી સાથે વિવાહ કરાવ્યા. એટલે આ વ્યક્તિ કે હવે હું ફસાવાનો છું. અને પહેલા જ દિવસે જયારે એના પત્ની સાથે એકાંતમાં મિલન થયું ત્યારે એને ચોખ્ખું કહી દીધું કે તમે મારી માતા છો. બસ આ વાક્ય કહી દીધું. મને જીવનમાં કોઈ રસ નથી, મને ભક્તિમાં રસ છે. અને એની પત્ની પણ એવી હતી કે હે સ્વામી, તમે મારા સ્વામી રહેશો, ગમે તે હોય, ભલે તમે મને સ્વીકાર કરો કે ન કરો, અને તમારે જવું તો તમે જઈ શકો છો. અને આ બધું છોડીને લાખ કે છે ને કે લાખો લાખ નોકર ચાકર, દાસ દાસીઓ, રજવાડા, આટલું બધું ઐશ્વર્ય, એવું ઐશ્વર્ય આ સંસારમાં કોઈને નહીં હોય. એવું સુખ છોડીને પણ આ રઘુનાથ દાસ ગોસ્વામી જતા રહ્યા.
બસ આટલું મોટું સુખ છોડીને બે ઘડી ખાલી વિચાર કરો કે એટલું બધું કારણ કે છે ને અવાજ આવે એટલે ડિસ્ટર્બ થાય. મને શાંત વાતાવરણમાં કથા બહુ ગમે. બધું છોડીને મહાપ્રભુની પાછળ ગયા. મહાપ્રભુ વૃંદાવનમાં હતા તો વૃંદાવનમાં આ વ્યક્તિ જાય છે અને વૃંદાવન જેવા પહોંચ્યા એ જ દિવસે મહાપ્રભુ છે ને જગન્નાથપુરી માયાપુર પહોંચી ગયા, કલકત્તા. હવે આ વ્યક્તિ મહાપ્રભુને મળવા આવ્યા છે, ચૈતન્ય મહાપ્રભુને. પણ ચૈતન્ય મહાપ્રભુ કેટલું દુઃખ થાય આપણને તો, કેટલો ગુસ્સો આવી જાય, નો આવે? પણ અહીંયા ચૈતન્ય મહાપ્રભુ ગયા તો પાછા માયાપુર. જેવા ત્યાં કલકત્તા ગયા, માયાપુરમાં ગયા, મહાપ્રભુ પરીક્ષા લે છે કે કેટલા પાણીમાં છે, શું છે, શું કરે છે, જોવો તો ખરા. ચૈતન્ય મહાપ્રભુ ભગવાન છે ને જોવે છે. એટલા માટે ચૈતન્ય મહાપ્રભુ કહે છે કે મહાપ્રભુ ભક્ત ગણે. આ કૃષ્ણદાસ કવિરાજ ગોસ્વામી લખે છે, જેણે આ ગ્રંથ લખ્યો છે. કૃષ્ણદાસ કવિરાજ ગોસ્વામી આ 300 વર્ષ પહેલા થઈ ગયા બંગાળમાં, અને એમને ચૈતન્ય ચરિતામૃત લખ્યું છે, ચૈતન્ય મહાપ્રભુની બધી લીલાઓ. કવિરાજ ગોસ્વામી લખે છે કે મહાપ્રભુ નવદીપ થી જગન્નાથપુરી ઓરિસ્સા જતા રહ્યા તરત જ, અને આ વ્યક્તિ રઘુનાથ પાછો ત્યાં ગયો. કેટલી દ્રઢતા અને કેટલો વિશ્વાસ છે કે મારે મહાપ્રભુ પ્રાપ્ત કરવા છે, બસ બીજું કઈ નહીં. જેવા ગયા મહાપ્રભુની સાથે મિલન થયું અને એમને પ્રસાદ આપ્યો. હે ગોવિંદ, મહાપ્રભુનો ચૈતન્ય મહાપ્રભુને એક ભક્ત સેવક હતો, એનું નામ ગોવિંદ હતું. ગોવિંદ આ રઘુનાથને આ પ્રસાદ આપી દે. રઘુનાથ દાસ ગોસ્વામી પ્રસાદ લીધો અને જગન્નાથ ભગવાનના દર્શન કરે છે. અને જેવા જગન્નાથ ભગવાનના દર્શન કરવા જાય એટલે ટોળું વળી ગયું કે મંત્રીનો દીકરો આવ્યો, મંત્રીનો દીકરો આવ્યો. આવે જ નહીં, ખબર પડે કે ન પડે? બંગાળ ને ઓરિસ્સા બધું નજીક નજીક છે. એ કે આ તો ફલાણા વ્યક્તિનો, મજરૂમ દાસ એમના પિતાનું નામ હતું, કે એમનો દીકરો છે. એ કે અમારી દુકાને આવો, મફતમાં લઈ જાઓ, જે ખાવું એ ખાઓ, અને રોજ આવવાનું અહીંયા. રઘુનાથ દાસ ગોસ્વામી કે ફાવી ગયા. એવું નહીં, પણ તોય લોકો સામેથી ખવડાવે. જગન્નાથપુરીમાં મંદિરમાં છે ને બહુ બધી દુકાનો લાગેલી છે, ત્યાં આગળ ભગવાનનો ભોગ મળે, પ્રસાદ. ગયા છે કોઈ પૂરી? કોઈ? જગન્નાથપુરી, જગન્નાથ ભગવાનનું જે મંદિર છે એ મંદિરમાં ભગવાનને કેટલો બહુ કે છે કે 52 વખત ભોગ લાગે આખા દિવસ, 24 કલાક. ખાલી 2 કલાક જ ઊંઘે. 12 વાગે સુઈ જાય, 2:30 વાગે ઉઠી જાય. અને ઉઠે એટલે પંડાઓને કે લાવો ભાઈ ભોગ લાવો, ચાવલ વધારે ખાય. નવો વ્યક્તિ જાય તો એને ભાવે નહીં કે આ બધું શું છે. કોઈ મસાલા નહીં, કાંઈ વસ્તુ નહીં, ઓનલી માત્ર કાળા મરી નાખે તીખાસ માટે, અને મીઠું, અને બોઇલ જ કરવાનું, બીજું કાંઈ નહીં, ઘી નાખવાનું. એવો પ્રસાદ ત્યાં આગળ મળે. જગન્નાથ ભગવાનના ભક્તોને બહુ પ્રસાદ આરોગ્ય. રઘુનાથ દાસ ગોસ્વામીને બધા લોકો આપે છે અને રઘુનાથ દાસ ગોસ્વામી એ પ્રસાદને આરોગી લે છે. હે ગોવિંદ, આ રઘુનાથ ક્યાં છે? દેખાતો નથી. એ તો કે જગન્નાથજીના દર્શન કરે ને પંડાઓ ભરપેટ પ્રસાદ આપે, પ્રસાદ ખાય છે, લીલા લહેર છે. એ કે આવું આટલું બધું છોડીને આજે એક ખાલી ખાવામાં, એટલે ખાવામાં નહીં, પ્રસાદ જ મળે છે, પણ એના જીવનમાં વૈરાગ્ય ક્યાં છે? ત્યાગ ક્યાં છે? મળે છે તો ભોગથી જીવન જીવે છે. અને આ વાત રઘુનાથ દાસ ગોસ્વામીને ખબર પડી ત્યારે એમણે, રઘુનાથ દાસ ગોસ્વામીએ જઈને બહાર માંગવાનું ચાલુ કર્યું. સિંહ દ્વાર છે, મંદિરની બહાર છે ને એક મોટો સ્તંભ છે, એને કહેવાય સિંહ દ્વાર. બીમ કહેવાય ને, બીમ આપણી ભાષામાં બીમ, હકીકતમાં એને સિંહ દ્વાર કહેવાય. જે મંદિર હોય ને એની બહાર હોય સિંહ દ્વાર. તો એ દ્વાર ઉપર બધા ત્યાં આગળ ભિખારીઓ ઉભા રહે, અને જે પણ લોકો પ્રસાદ આપે, પૈસા આપે, તો આ લોકો આરોગ્ય લે. તો રઘુનાથ દાસ ગોસ્વામી પણ લે છે.
ત્યારે મહાપ્રભુ આની અંદર કહે છે, જો આપણે પયાર કહેવાય, અને પયાર કહે છે, પયાર ભાગવતમાં અને ગીતામાં શ્લોક કહેવાય, એને શું કહેવાય? અને રામાયણમાં રામચરિત માનસમાં એને ચોપાઈ કહેવાય, અને ચૈતન્ય ચૈતામૃતમાં પયાર. તો મહાપ્રભુ આ પયારની અંદર કહે છે કે હે ગોવિંદ, આ રઘુનાથ હવે શું કરી રહ્યો છે? ત્યારે કહે છે કે સિંહ દ્વાર ઉપર ભીખ માગીને જીવન જીવી રહ્યો છે. ત્યારે મહાપ્રભુ કહે છે કે આવી વૃત્તિ તો એક વૈશ્યાવૃત્તિનું જેવું જીવન છે, કે આ વ્યક્તિ આજે આટલા પૈસા આપ્યા, કાલે આટલા પૈસા આપશે. જેવી રીતે એક સ્ત્રી, ઓલી નફ્ફટ સ્ત્રી છે ને, કેવું વિચાર કરતી, બસ આ સંસારનો જીવાત્મા પણ આવો જ વિચાર કરે છે. ત્યારે ચૈતન્ય મહાપ્રભુની આ વાત ગોવિંદે રઘુનાથ દાસ ગોસ્વામીને આ બધી વાત કાનમાં પડી. ત્યારે રઘુનાથ દાસ ગોસ્વામી કહે છે કે મારા કાર્યથી, મારા વર્તનથી મહાપ્રભુ ખુશ ન હોય, ભગવાન ખુશ ન હોય, તો મારા જીવનનો ત્યાગ શું કામનો છે? મેં આટલું બધું છોડી નાખ્યું અને બસ સિંહ દ્વાર ઉપર ભીખ માંગુ છું, ભજન નથી કરતો. ત્યારે રઘુનાથ દાસ ગોસ્વામી પૂર્ણ ભજનમાં આસક્ત થઈ ગયા, બસ બીજી કોઈ વસ્તુ નહીં. અને જ્યારે પેલા દુકાનદારો બધા છે ને, એક દિવસ બે દિવસના ભાત પડ્યા હોય ને, જૂના રાંધેલા ભાત હોય, અને ભાત જ્યારે કોઈ ખાય નહીં એટલે શું કરે? રોડ ઉપર નાખી દે, એટલે ગાય ને કૂતરા ખાય. એ વસ્તુ ગાય ને કૂતરા ન ખાય. ત્યારે આ મંત્રીનો જે દીકરો છે એ ભાત લે છે, રોડ ઉપર પડ્યા હોય ને એ ભાત લે, અને ચારણી આવે ને, ચારણી, એ ચારણીમાં બધું ધોઈ નાખે. ચારણીમાં ધોઈ નાખી અને વીણીને એની અંદરથી કાંકરા કાઢી અને પછી એ પ્રસાદ ખાય છે જગન્નાથ ભગવાન. આ મંત્રીના દીકરા. આ પરંપરા જેવી તેવી નથી. આ જે પરંપરા છે બહુ દિવ્ય છે, પણ એને ગ્રહણ કરવું જોઈએ. એટલે તો મેં આજે બપોરે કીધું કે બુકો લઈ જાઓ, ગ્રંથો લઈ જાઓ, વાંચો, પણ એકે વિરલો નીકળ્યો. કારણ કે આપણી સુકૃતિ નથી એટલે આપણને આમાં રસ નથી. બાકી જે સુકૃતિવાન હોય ને, એક એક વસ્તુને વાંચે અને જીવનમાં એનું અર્થન કરે. આ બધી લીલાઓ મગજની અંદર, મનની અંદર ફરવી જોઈએ. તો તમે કોકને 2-5 માણસોને કહી શકો, ન કે આમ જ કરતા હોય. હવે શું બોલું? સમજણ પડી વાતમાં? અંદર હશે તો બહાર નીકળે છે ને, અંદર કાઈ નહીં હોય તો પછી શું નીકળવાનું છે? રઘુનાથ દાસ ગોસ્વામી આવો પ્રસાદ ખાય છે પોતાની કુટિયામાં બેસીને. અને કુટિયામાં બેસીને જમે ને ત્યાં મહાપ્રભુ આવ્યા અને એના હાથમાં જે હતો ને પ્રસાદ, એ જ ભગવાન ચૈતન્ય મહાપ્રભુ છે, જે જગન્નાથ ભગવાન છે. સેઈ ગોર, સેઈ કૃષ્ણ, સેઈ જગન્નાથ. ખબર પડી? સેઈ ગોર, આ ચૈતન્ય મહાપ્રભુ કોણ છે? સેઈ કૃષ્ણ, એ જ દ્વાપર યુગના કૃષ્ણ. અને એ જો ખબર ન પડતી તો સેઈ જગન્નાથ, આ કળિયુગના જગન્નાથ ભગવાન છે. અને એ આજે વિશ્વ બ્રહ્માંડના નાથ, આજે રઘુનાથના હાથમાંથી એક 3 દિવસનો વાસી રોડ ઉપર પડેલો પ્રસાદ આજે ભગવાન આરોગ્ય છે. કેમ? કારણ કે મારા ભક્તને આજે સાચો વૈરાગ્ય આવી ગયો છે. બસ આ વૈરાગ્ય લાવવા માટે, વૈરાગ્ય વિદ્યા નિજ ભક્તિ યોગમ, આવું જીવનમાં ત્યાગ લાવવા માટે એ મહાપ્રભુ આ ભૂતલ ઉપર આવ્યા. કે જો ભગવાનને પ્રાપ્ત કરવા હોય ને, એને વૈરાગ્ય લાવવું પડશે જીવનમાં. આ મહાપ્રભુ કહે છે, જીહવારે લાલસા એ ઇતિ ઉતિ ધાય, શિષ્ણોદર પરાયણ કૃષ્ણ નાહી પાય. શું કહે છે? જીહવારે લાલસા એ ઇતિ ઉતિ ધાય. કૃષ્ણદાસ કવિરાજ ગોસ્વામી લખે છે, ધ્યાનથી સાંભળો, જેને જીભના સ્વાદની લાલસા છે તે વ્યક્તિ અહીં તહીં દોડે છે, અહીંયા ત્યાં દોડ કરે. કોના માટે? જીહવારે લાલસા એ ઇતિ ઉતિ ધાય. જીહવારે લાલસા એ ઇતિ ઉતિ ધાય, શિષ્ણોદર પરાયણ કૃષ્ણ નાહી પાય. આવું જીવનમાં કોકને કીધું હોય તો એને મગજમાં ઉતરે નહીં, એટલા માટે મારે આના પહેલા 20 મિનિટ આ કથા કરવી પડી.
કે જો એ મંત્રીનો દીકરો હતો તો એ ભગવાને એને ભક્તિ ન આપી, અને જ્યારે એના જીવનમાં સાચું જીવન આવું આવ્યું ને ત્યારે ભગવાને એને ભક્તિ આપી. એટલા માટે કે શિષ્ણોદર એટલે કે ઉદર, જેને ઉદર પેટ જ ભરવા માટે જીવન જીવવું છે. શિષ્ણોદર પરાયણ, જે એમાં જ લાગેલો છે, કૃષ્ણ નાહી પાય. ખબર પડી? જીવનમાં જે વસ્તુનો ત્યાગ કર્યો એ વસ્તુને ફરી જીવનમાં મોઢે જીભ ઉપર અડાડવી ન જોઈએ. આવો જે સ્ટ્રોંગ ભક્ત હોય ને એનો જીવન કૃષ્ણ ભાવનામૃત બની શકે છે, એ ભગવાનને પ્રાપ્ત કરી શકે છે. હકીકતમાં આ બધી વાણી જે છે ને, જે સિન્સિયર છે, ભક્તિમાં ગંભીર છે, એ જીવનમાં આને ઉતારી નાખે. અને આવા મોટા મોટા સિટીમાં મોટા મોટા ધુરંધરો, મોટા મોટા જે સુકૃતિવાન વ્યક્તિઓ એક વાર સાંભળે ને બીજી વાર એના જીવનમાં ઉતારી નાખે. એવા કેટલાય ભક્તો છે. અને આવશે, હું તમને બતાવીશ કથાની અંદર જ્યારે આવશે ને એટલે હું તમને બતાવીશ કે જો આ ભક્ત, એમનું જીવન પહેલા કેવું હતું અત્યારે કેવું જીવન છે. એવા શુદ્ધ ભક્ત બની ગયું. તો ભગવાનની પ્રાપ્તિ કરવી હોય ને તો કંઈક ત્યાગ કરવો પડે. આરદીન રઘુનાથ સ્વરૂપ ચરણ, આપનાર કૃત્ય લાગી કૈલા નિવેદન. બીજા દિવસે જ્યારે આ ચૈતન્ય મહાપ્રભુ આ વાત કરીને કે જીહવારે લાલસાઈ ઈતિ ઉતી જાય, હે રઘુનાથ, જે જીભના ફેરામાં પડ્યો છે ને એ જીવનમાં ક્યારે પ્રભુને, ભગવાનને પ્રાપ્ત નહીં કરી શકે. જ્યારે આવા સત્સંગો એને મળ્યા ને એટલે બીજા દિવસે રઘુનાથ સ્વરૂપ દામોદરના ચરણોમાં પોતાના કર્તવ્યો વિશે નિવેદન પૂછે છે. સ્વરૂપ દામોદરને, મહાપ્રભુ નથી પૂછતા, પણ એમના જે આસિસ્ટન્ટ છે ને એને જઈને પૂછે. કારણ કે મહાપ્રભુને ડાયરેક્ટ પૂછવાનો સાહસ ને હિંમત નહોતી ચાલતી. કી લાગી છાડાયેલા ઘર, ના જાની ઉદ્દેશ, કી મોર કર્તવ્ય પ્રભુ કર ઉપદેશ. શું કે છે કે મેં મારું ગૃહસ્થ જીવન શા માટે છોડ્યું તે હું જાણતો નથી, પણ હું છોડીને તો આવ્યો છું. મારું કર્તવ્ય શું છે, હે પ્રભુ તેનો ઉપદેશ મને કરો. સ્વરૂપ દામોદર ને કહે છે. સ્વરૂપ દામોદર કોણ છે? મહાપ્રભુનો એક પાર્ષદ છે, એ આસિસ્ટન્ટ કહેવાય ને, એ છે. નથી કે એ જમણો હાથ છે ડાબો હાથ છે આવું કે ને. તો અહીંયા એમની સેવામાં સ્વરૂપ દામોદર લાગેલા છે. ખબર પડે ને વાણી, આજે હું સત્સંગ કરું છું કારણ કે પહેલી વાર આ વસ્તુ કીધી એટલે કદાચ બારોબાર ન જતું રહે, પણ એકદમ સરળ રીતે હું તમને સમજાવું છું. પ્રભુર લાગે કથા માત્ર ના કહે રઘુનાથ, સ્વરૂપ ગોવિંદ દ્વારા કહાય નિજ વાત. રઘુનાથ દાસ કદી પણ મહાપ્રભુ આગળ એક શબ્દ પણ બોલતા નહીં. તાકાત જ નથી મહાપ્રભુની આગળ બોલવાની. પહેલા એટલી મર્યાદા હતી કોઈ પણ વસ્તુમાં બોલવા ચાલવાની કે ડાયરેક્ટ કોઈ ગુરુની પાસે ડાયરેક્ટ ન જતા રહે, પણ જે ગુરુના સાનિધ્યમાં જે ભક્ત છે એને લઈને જતા. આ શીખવાડે છે આ વાતને. તેને બદલે તે સ્વરૂપ દામોદર ગોસ્વામી તથા ગોવિંદદાસ પોતાની ઈચ્છાઓને જણાવતા. મહાપ્રભુ ન કહેતા, પણ કહેતા ખાલી આટલી વાત તમે જ્યારે એમની સેવા કરો ને તો આટલું ખાલી પૂછજો ને કે જીવન તો છોડી દો, પણ કેવી રીતે જીવનમાં ભક્તિ કરવી જોઈએ. પ્રભુર લાગે સ્વરૂપ નિવેદિલા આરતીને, રઘુનાથ દેવી જય પ્રભુર ચરણે. બીજા દિવસે સ્વરૂપ દામોદર ગોસ્વામીએ ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુને આ વાત જણાવી. જ્યારે ફ્રી હોય ને, ઘણી વખત નથી કહેતા કે તારા આદમીનો મગજ ઠેકાણે હોય, શાંત હોય ત્યારે વાત કરજે. સાંજે નહીં કરવાની, પણ સવારે નાહી ધોઈને ચા બરોબર કડક પીવડાવજે, પછી વાત કરજે ઠંડા દિમાગથી, તો તારું આ કામ થઈ જશે. આવું લોકો શીખવાડે. તો અહીંયા આગળ પણ આ જ વસ્તુ કે છે કે સ્વરૂપ દામોદર કે છે કે તમારી આ જે વાત છે ને, હું મહાપ્રભુને જ્યારે શાંત બેઠા હશે ને ત્યારે હું આ વાત કરીશ. મહાપ્રભુને જણાવ્યું કે આપના ચરણ કમળમાં રઘુનાથ દાસે આવી વિનંતી કરી છે. શું છે? કે મારું કર્તવ્ય શું છે, મારા જીવનનું લક્ષ્ય શું છે તે જણાવો, તે હું જાણતો નથી.
તેથી આપ કૃપા કરીને આપના દિવ્ય મુખેથી મને ઉપદેશ આપો. હાસી મહાપ્રભુ રઘુનાથે કહી લ. અને હાસી એટલે કે હસતા. એકદમ આ બંગાળી ભાષા છે ને એકદમ ગુજરાતીને મળે એવી છે. ગુજરાતીમાં પણ કે હસી અને બંગાળીમાં કે હાસી. હાસી હસી એટલે ખબર તો પડે. હાસી મહાપ્રભુ રઘુનાથે કહી લ. તો સ્મિત અને હાસ્ય કરીને ચૈતન્ય મહાપ્રભુએ રઘુનાથ દાસ ગોસ્વામીને કહ્યું, મેં સ્વરૂપ દામોદર ગોસ્વામીને તમારા આ ઉપદેશની નીજી વાત કહી દીધી છે. તમારું કર્તવ્ય શું છે અને તેને કેવી રીતે પ્રાપ્ત કરવું તે સાધન તમે એમની પાસેથી શીખી લેજો. અને તેમને જેટલું જ્ઞાન છે તેટલું મને પણ નથી. ભગવાન ચૈતન્ય મહાપ્રભુ શું કે છે કે અમારા જે આ સેવક છે ને એને જે જ્ઞાન છે તો મારામાંય નથી જ્ઞાન. બોલો, મહાપ્રભુ કે છે જા કે વેદ શ્વાસ શ્રુતિ ચારી. જેના ખાલી શ્વાસ નીકળે ને એ ભગવાનને શ્વાસ નીકળવામાંથી બધા વેદ નીકળતા હોય. અને આજે ઈ શું કે છે કે આજે તો મને જ્ઞાન નથી જે આ સ્વરૂપ દામોદરને જ્ઞાન છે. કારણ કે ભક્ત બનીને આવ્યા છે ને, ભગવાનનું રૂપ નથી બતાવવાનું પણ ભક્ત બનીને આવ્યા છે. તેમ છતાં જો તમે શ્રદ્ધા તથા પ્રેમથી મારી પાસેથી ઉપદેશ લેવા માંગતા હો તો મારા એક વાક્યથી તમારું કર્તવ્ય નક્કી કરો. હું એક જ વાક્ય કહીશ તમને, વધારે નહીં કહું. બુદ્ધિમાન કો ઈશારા કાફી. અહીંયા જો મહાપ્રભુ એ કે પછી ઘસ ઘસ ન કરે એકની એક વાત, એમાં કંટાળો આવે. સાહેબ હોય ને એક જ વાર શીખવાડે, પછી રોજનું એકનો એક પીરિયડ ન લે. અલગ બીજો બધો હોય પાછો. પહેલો પાઠ કરી નાખ્યો, પછી આખું વર્ષ પહેલો જ પાઠ ભણાવે, પછી બીજા 10 પાઠ તો બાકી જ છે. તો શું એક જ ક્લાસમાં 10 ધોરણ કરવાના છે? હવે આ વાત છે ને જે ગંભીર હશે ને આ વાક્યને ઉતારી નાખશે. જે નહીં હોય એને ભેંસ આગળ ભાગવત. મારું એક વાક્યમાં તમને કહ્યું. આ કે છે ગ્રામ્ય કથા ના સુની બે. શું કે છે? ગ્રામ્ય કથા ના સુની બે. કઈ કથા? ગ્રામ્ય એટલે કે સંસારની. આ પહેલી વાત મહાપ્રભુ કહે છે, ચૈતન્ય મહાપ્રભુ. અને આપણે શું કહેલી બોલજે? હજી બોલ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે રામ 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 હરે. બોલ બોલ. શું કહેતી હતી? ફોન ચાલુ છે ને? આ જે ભગવાનનું નામ લેતો હોય એના માટે આ કહે છે. મહાપ્રભુ કહે છે ગ્રામ્ય કથા ના સુની બે, ગ્રામ્ય વાર્તા ના કહી બે. ગામની વાતો ક્યારે ના સાંભળવી જોઈએ અને ગામની વાતો ક્યારે કરવી ન જોઈએ. જે ભક્તિમાં જેને ભગવાન જોવે છે એને આ જીવનમાં જોવતા હોય એને પછી 100 જન્મો પછી જોવતા હોય ભલે કરે રાખે. એના માટે ભાલ ના ખાઈ બે આર ભાલ ના પરી બે. ભાલ ના ખાઈ લે. સારું સારું મળે તો માણસ આસક્ત થઈ જાય કે આવું હોય તો સારું, લીલા લહેર છે, આનંદ છે. રોજ નવી નવી આઈટમો ખાવા મળે પછી ભગવાન ક્યાંથી યાદ આવે? એટલા માટે એ વસ્તુનો ત્યાગ કરવો પડે. અને ત્યાગ તો ન કરીએ પણ એ બીજાને આપી દેવી જોઈએ કે નહીં હું આ થોડીક જ લઈશ. કારણ કે એની અંદર જો હું આસક્ત રહી ગયો. આપણી આસક્તિ જીવનમાં શેમાં બનાવવાની છે? ભગવાનમાં અને ભગવાનના નામમાં. એના માટે જ આ બધી વસ્તુ છે. આટલું આયોજન કર્યું હોય પણ આ આયોજન એના માટે નથી કે ખાવા માટે કે સુંદર મજાનો પવન આવે એટલા માટે નહીં. આપણે એટલું બધું ત્યાગ કરીને શેના માટે અહીંયા પધાર્યા છીએ? આ છે ભક્ત. મારે આ ભક્ત છે. એમના જીવનમાં મેં જોયેલું છે એટલા માટે હું તમને કહું છું કે આટલા વર્ષોની અંદર મેં એવા ભક્તો જોયા છે. અને એ હું તમને ભરી સભામાં હું તમને કહું છું કે આ ભક્ત બેઠા છે કે જીવનમાં કોઈ ફ્રૂટને એમનો વચન છે કે આજ સુધી જીવનમાં કોઈ ફ્રૂટને હાથ નથી લગાડ્યો કે કોઈ એવી વસ્તુને હાથ નથી લગાડ્યો. અને મેં જોઈ લીધું. સારામાં સારો કાલે આઈસ્ક્રીમ અમે ડીસામાં ગયા અને બધી જગ્યાએ હું તો જોઉં છું, માર્ક કરું કે કયો વ્યક્તિ કેટલા પાણીમાં છે, શું કરે છે,
એને સાચી ભક્તિ કરે છે કે ઢોંગ કરે છે કે નાટક કરે છે, શું ઉદ્દેશ્યથી મંદિરે આવે છે અને એને શું જોવે છે જીવનમાં, એ તરત માપી લે. ભક્ત હોય, સાધુ સંત હોય, તરત માપી લે કે આ કેટલા પાણીમાં છે અને શું કરવું છે. પણ એટલો મોંઘો આઈસ્ક્રીમ આપ્યો, કોઈ પણ સારામાં સારી વસ્તુ આપે, પણ એને મોઢામાં પાણી ન આવે ને, એ ભક્ત છે ને ભગવાનને પ્રાપ્ત કરે છે. અહીંયા આગળ શું કે છે? સામાન્ય માણસની જેમ અને સામાન્ય વાત કે છે ગામના લોકોની જેમ, પેલું કે છે ને ગ્રામ્ય કથા ના સુની કે, ગામની વાતો ક્યારે સાંભળવી નહીં અને ગ્રામ્ય કથા ના, ગ્રામ્ય વાર્તા ના કહી દે અને ગામની વાતો ક્યારે, ગામની ચર્ચા કોઈની કરવી જોઈએ. આ પેલાનો છોકરો તો માળા ચાલુ હોય પછી શું કરે? અરે દૂર જતું રહેવું જોઈએ એવા વ્યક્તિ સાથે કે જેને સંસારમાં આખો રચો પચો છે, ફેવિકોલની જેમ. એવા વ્યક્તિથી દૂર રહેવું જોઈએ કે જે આપણને ભવકૂપમાં નાખવા વાળો હોય, સંસારની વાતો જ કરતો હોય, આને આટલા પૈસા કમાઈ ગયો, અને આ ધંધો ચાલુ કર્યો, આને આની સાથે લગ્ન કરી નાખ્યા, અને આમ કર્યું. અરે તું મંદિરે આવે છે કે સત્સંગમાં આવે છે કે કરે છે શું? આપણને તો એમ થાય. એવા ભક્તની સાથે રહેવું જોઈએ. અમારા ગુરુ જયારે સત્સંગ કરે ને ત્યારે એક જ વસ્તુ કે જે ભક્તિ રહેવું જોઈએ. જે ભક્તિમાં નીચો હોય, આપણા કરતા નીચો હોય, એની સાથે રહો તો આપણે કેવા બનીએ? અને આપણને એવાની હારે હારું ફાવે. ઊંચો હોય તો કઈક ઉપદેશ આપશે કે તમે આમ કરો ને, એ આપણે જોવે. અમારી વાત અમે તમને કહીએ કે અમે જયારે હતા અને વરિષ્ઠ સંતો, વરિષ્ઠ ભક્તો એટલે અદ્ભુત એવા ભક્તો કે જે હવારમાં વહેલા ઉઠી જાય અને એમને અમે એના પગ પકડીએ ને તો અમને પેલું કે ને કે આપણે શું કહેવાય, ભાવ નો આપે. એટલે શું કે આપણી સામું જોવે જ નહીં, ઈ ગમે તે કરે પણ તોય અમે એના પગ પકડીને બેઠા રહીએ કે ગુરુદેવ કંઈક તો ઉપદેશ આપો, ગુરુદેવ કંઈક તો સત્સંગ કરો, કઈ રીતે ભક્તિ મળે, કઈ રીતે આગળ વધાય. આ વાત આજે તમે કથામાં કરી પણ અમને કઈ મગજમાં બેસી, અમે તો અભાગ્ય છીએ, અમે તો પામરજી, અમે કંઈક કહો. જ્યારે આવી વાત કરે ત્યારે સંસારની વાત છોડીને ભગવાનની વાત કરે. પણ સંસારમાં જે આસક્ત હોય એની આગળ જઈને બેઠો, તમે ભક્તિ કરતા હોય, માળા કરતા હોય, સત્સંગમાં સાંભળ્યું હોય, એ બધું ભૂલાડી નાખે. એટલા માટે એ રૂપ ગોસ્વામી કહે છે કે 3 પ્રકારના ભક્ત છે: કનિષ્ઠ, મધ્યમ અને ઉત્તમ. કનિષ્ઠ એને કહેવાય કે જે એકદમ પડી ગયેલો છે, કનિષ્ઠ એકદમ પડેલો વ્યક્તિ છે ભક્ત. અને મધ્યમ એટલે કે મધ્યમનો અર્થ છે કે મંદિરે આવે પણ કોઈનાથી વાત ન કરે, બસ પોતાનું ભજન કર્યા રાખે. અને ઉત્તમ ભક્ત એને કહેવાય કે પોતાનું પણ ભજન કરે અને બીજાને પણ ઉપદેશ આપે, એને કહેવાય ઉત્તમ ભક્ત. જિજ્ઞાસુ શ્રેય ઉત્તમ. ખબર પડી ગઈ વાતમાં? મહાપ્રભુ કહે છે 3 પ્રકારના ભક્ત છે, ક્વોલિટી. એક કનિષ્ઠ, જે સંસારની વાતોમાં, ગ્રામ્ય કથા, ક્યાંય પણ જાઓ, લગ્નમાં જાય, સમાજમાં આવે, શમશાનમાં જાય, મંદિરમાં જાય, કથામાં જાય, જ્યાં જાય બસ ભક્તિ કરતો હોય પણ સંસારમાં બહુ આસક્તિ હોય. ઈ વ્યક્તિ ઈ ઉત્તમ ભક્ત નથી. ઉત્તમ ભક્ત એને કહેવાય. મધ્યમ ભક્ત કેવો હોય? એ બસ પોતાનું પોષણ કરે, જ્યાં લાભ મળે ત્યાં લઈ લે, પણ નહીં. ઉત્તમ ભક્ત એને કહેવાય. ચૈતન્ય મહાપ્રભુ કહે છે કે જે પોતાના જીવનમાં પણ આચરણ કરે અને 2-5 જણાને ઉપદેશ પણ આપીને એને ભક્તિમાં લગાડે. જેવી રીતે આપણે અવારનવાર નથી ગાડીમાં ફટાફટ જતા કે ચાલો આજે આ ગામમાં પ્રચાર કરવા માટે જવાનું છે, ત્યાં આગળ શું કરશું? બધાને હરિનું નામ આપશું, હરિનું કીર્તન આપશું, અને જુઓ એનું રિઝલ્ટ તમારી સામે કે જેટલું કીર્તન થાય એટલું ભગવાન કૃપા કરે છે. અને એ ન થાય તો હાવ. આજે આ વરસાદ આવે છે એનું કારણ શું છે? કે ઠેર ઠેર જગ્યાએ અમુક જગ્યાએ કીર્તનો થતા હોય, ભજનો થતા હોય. અને હવે બધા સુધર્યા થોડા ઘણા, કે હવે તો બધા સોસાયટીમાં કે ભજન ગાઓ. ભજન ગાવાથી શું થાય? વરસાદ આવશે. આટલા દાડા ઊંઘાઈ ગયા હતા, બોલશે કે નહીં? હવે બધા લોકો ભજનમાં લાગ્યા, તૂટી પડ્યા. હવે શ્રાવણ મહિનો આવશે તો હવે ભોળાનાથને પલાળી નાખશે, નવરાઈને બિચારા ટાઢવાઈ જાય. ભોળાનાથે કે ઉનાળામાં તાપથી બળી રહ્યો હતો પણ કોઈ એક લોટોય ના રેડ્યો.
અને હવે શ્રાવણ મહિનામાં ઠરી જવું છું વરસાદનો, અને તો બસ રેડ રેડ કરે, બીડી પત્ર ચડાવે ને બધું, જેટલું તો અંદર કાળા તલ ને મઠ ને જે મળે જે આવે એ બધું અર્પણ કરે. તો ભોળાનાથ મારું એક મહિનો આટલો નવરાઈ ઘસી નાખ્યો, અને 12 મહિના તો પાતાળેશ્વરમાં બફાઈ ગયો, પણ કોઈ એક લોટો રેડવા આવ્યો. બાર જેવો બહાર જાય એટલે બળી જાય 45 ડિગ્રી તાપમાન. ભોળાનાથ શું બફાતા, આપણે તો 80 અને પડી વાતમાં ડૂબમાં. આપણે બિંદાસ રહેવાનું, અને જ્યારે એનો વારો આવે ત્યારે જવાનું. જ્યારે એમનો બર્થડે હોય શ્રાવણ મહિનામાં આખો મહિનો, ત્યારે જવાનું. જેનો હવે પછી જન્માષ્ટમી આવે એટલે કાનુડાને ઊંચો ચણાના ઝાડ પર ચડાવી દેવાનું એક દિવસ માટે. શિવરાત્રી આવે એટલે શિવજીને ચડાવી દેવાની, અને પછી ભાદરવામાં બોલ મારી 4 દાડા ધૂમધામ. 12 મહિના શાંતિ અંબાજીમાં, કે 12 મહિના મને શાંતિ. ખાલી 9 દાડા નોરતા અને 4-5 દાડા મેળો બધા જોવા આવે. બોલો 12 વાગ્યા સુધી બધા રોડ પર ઉભા રહે, તો ટોટિયા દુખે નહીં? ટોટિયા કે ને એ પગ દુખે નહીં? બોલો ઉભા 3 કલાક સુધી ઉભા રહે. ખાલી શું જોવાનું છે? માણસો જોવાનું. માણસો જોવા માટે લોકો ઉભા રહે. અને એવા લોકો બોલો છોકરી છોકરા ગભામાં હાથ નાખી જતા હોય, બોલ મારી અમ્મી, એવા લોકો જોવા માટે લોકો જાય. હાચાઈ હોય, પણ અમુક તો ઢોંગ વાળા લગભગ 50% લોકો હોય, ખાવા વાળા હોય અને નખરા કરવા વાળા હોય, બીજું કોઈ વસ્તુ નથી. આ બધી વસ્તુ છે ને માત્ર ઇન્દ્રિય તૃપ્તિ છે. ગણેશ ચતુર્થી આવે, શું છે? કોઈ ગણેશજીના ભક્તો આવે છે? ઈ સોસાયટી વાળા બધો ફાળો આપે, અને ફાળો ભેગો કરી શું કરે છે? અને મારે કેવું નથી, તમારે નિરીક્ષણ કરવું તો કરજો જઈ. અમે તો ઘણું જોયું મુંબઈમાં, અમે ઘણું જોયું કે જ્યાં આવો પટ હોય ને, ગણપતિ બાપાને બેહાર્યા હોય, પણ તમારે પાછળ જાઓ અને આગળ શું છે? આગળ શું થઈ ગયું? ધર્મનું કામ. લો આ પ્રસાદ ખાઓ. અરે આ જે છે ને, આ વસ્તુ ગણેશજી ગ્રહણ ન કરતા હોય તો ભગવાન કેવી રીતે ગ્રહણ કરે? ગણપતિ બાપા જો આ વસ્તુને ગ્રહણ ન કરતા હોય તો મારા પ્રભુ ભગવાન કેવી રીતે એને સ્વીકાર કરતા હશે? કોઈ ન કરે. એ ભૂલી જાઓ. ગણપતિ બાપાનો પ્રસાદ લો, માતાજીનો પ્રસાદ લો. ઘણા લોકો તો બધા ચા ધરાવે, ચા. ઘણા લોકોને ચા અર્પણ કરે. લો આમ વાટકી, કારણ કે મંદિર નાનું હોય તો શું કરે? ઓલી વાટકી લઈને પછી આમ ગણપતિ બાપાનું કે કોઈ બીનું મંદિર હોય ને, ભગવાનને આમ લો ભગવાન ચા પીઓ. કારણ કે તમે લખ્યું છે ગીતામાં કે મને અર્પણ કરીને કરવાનું. આજથી 22 વર્ષ પહેલાની ઘટનાઓ તમને કહું. ત્યારે હું હીરામાં હતો, ડાયમંડ નું કામ કરતો. 1998માં ગણપતિ બાપા શું પીવે છે? દૂધ પીતા. ખબર છે? આમ ધાર કરો ને એટલે દૂધ પીતા. અને આખા દુનિયામાં વાત ફેલાઈ ગઈ બસ અમુક જ ઘડીમાં. ત્યારે તો મોબાઈલ નતા, પણ શું ખબર કે સમાચાર દ્વારા આખી દુનિયામાં ખબર પડી ગઈ કે ગણપતિ બાપા જે પ્રેમથી દૂધ પીવડાવે છે, બધી ડેરીઓ ખાલી, ક્યાંય દૂધ જ ન મળે, બધા દૂધ પીવડાવે. અમારા ગુરુ મહારાજ એક કથા કરતા, એ 22 વર્ષ પહેલાની, કે ચા બનાવી એમને. ચા, કડક ચા બનાવી પછી ગણપતિ બાપાને પીવડાય, પણ ચા ન પીધી. દૂધ પીવડાય તો દૂધ પીધું. એ જ દૂધ નાખીને અંદર ચા પીવડાવી, પણ એ ચા ન પીધી. બધાને બતાવ્યું પાછી, એમના બધા શિષ્યોને કે જુઓ, આ બધા કે ને કે દૂધ પીધું ને. જો ગણપતિ બાપા ચા જેવી વસ્તુ ન પીતા હોય તો પછી આવી ડુંગળી લસણ વાળી વસ્તુ એ ભગવાનને અર્પણ કરે તો કોઈ ગ્રહણ કરે? આ બધી તમોગુણી ને નશા વાળી વસ્તુ દેવતાઓ ગ્રહણ ન કરે તો ઈષ્ટદેવ ભગવાન કઈ રીતે ગ્રહણ કરવાના છે? એટલા માટે લોકોને બસ પોતાની ઇન્દ્રિય તૃપ્તિ માટે બધું ચાલે, જે જોઈએ બધું ચાલે. એટલા માટે ક્યારે પણ સંસારની વાતોમાં ક્યારે રુચિ ન રાખવી જોઈએ.
સંસારની વાતો જે કરતા હોય ને એની સાથે આઘા રહેવું જોઈએ. આની હારે રહેશું ને તો આપણે બગડી જશું. ગમે જે હોય, જે સંસારની વાતોમાં આસક્ત હોય એના ફસાવો. કેટલાય જન્મોથી ફસાઈને આ મનુષ્ય અવતારમાં આયા છો. પાછું જો આ મનુષ્ય અવતારમાં જો ભજન નહીં કરીએ, ભક્તિ નહીં કરીએ તો ફરીથી નવો જન્મ લેવો પડશે. અને કે છે ભાલ ના ખાઈ બે, એટલા માટે કે છે કે સારું ક્યારે ન ખાવું જોઈએ. સારું એટલે ટેસ્ટફુલ એકદમ નથી કહેતા, આમાં કોઈ ટેસ્ટ નથી આવ્યો નથી. હજી બીજી વાર તડકો માર્યો તો સારું. અમે મુંબઈ હતા ને, અમારે અલગ અલગ પ્રકારના બધા ઓર્ડર અમને આપતા. પ્રભુ તમે બ્રાહ્મણ દીક્ષિત છો તો તમે અમને પ્રસાદ બનાવીને આપો, ટેસ્ટફુલ બનાવજો. એટલે અમે શું છે, પેલા ઘીમાં બનાવતા. પાવભાજી અમારે બનાવવાની આવે તો અમે ઘીમાં ફ્રાય કરતા, અને પછી છેલ્લે અડધો કિલો અમૂલ મસ્કો આવે ને બટર, એ છેલ્લે આખો નાખી દેતો. પછી આવે એટલે તો ટેસ્ટ આવે ને જોરદાર. અડધો કિલો ઘી નાખીએ ને પછી છેલ્લે અડધો કિલો મસ્કો, અને પછી સુંદર મજાની લચકાદાર ભાજી બને. ન ખાવાના હોય તો પાવ સાથે ખાઈ જાય. એવું એટલે કહેવાનું હું તમને શું કહું છું કે લોકોને ટેસ્ટ જોવે છે. સારું હોય તો ખાય, ના હોય તો થાળી મૂકી દે. ભલે ભગવાને ખાધું હોય, અમને પડી વાતમાં. ભગવાને ખાધું હોય, કદાચ ખીર હારી હોય તો હા મસ્ત બની જાય, લાવો બીજી લાવો. અને હારું ના હોય, થોડું ફીકું હોય ને તો એવી એકી થાળી જવા દે ભલે. એનો અર્થ શું છે કે તમે ભગવાનને અને ભગવાનના પ્રસાદને પ્રેમ નથી કરતા, પણ જીભને. અને આજે ઘણા લોકો કહે છે ને કે અમે ભગવાનના ઠાકોરજીના ભક્ત છીએ, અમે ભગવાન કૃષ્ણના ભગત છીએ, અમે ભગવાનને ભોગ લગાવીએ, ભગવાનને થાળ ધરાવીએ. હવે ભગવાનને થાળ તો ધરાવતા હોય, ભગવાનને ભોગ લગાવ્યો, દાળ ભાત શાક રોટલી, હવે ભગવાને તો ખાઈ લીધું, ચલો તમે પંખો નાખ્યો, ભગવાને જમી લીધું. ભગવાને પૂછ્યું, ભગવાન આમાં મીઠું પીઠું ઓછું હોય કહેજો. ભગવાન બિચારા મોડું શાક ખાઈ ગયા, અને આપણે જેવું ખાધું, આપણને મોડું લાગ્યું એટલે આપણે શું કર્યા, ઉભા થઈને સૌથી પહેલા ભગવાન બિચારા ત્રિભુવનના નાથ વગર મીઠે ખાઈ ગયા, વગર મીઠું ખાઈ ગયા. એ કઈ બોલ્યા કે ના, મારો ભગત જે ભાવથી મને આપ્યું મેં ખાઈ લીધું. પણ ભગતને ટેસ્ટ જોવે, માર તો નહીં ઉતરે, મીઠા વગર તો મેળ નહીં આવે. તમને એટલા માટે આ બધી વસ્તુ કહું છું કે ભગવાન જો જમી લેતા હોય તો આપણે પણ જમી લેવું જોઈએ. ભગવાન જમ્યા છે તો હું કેમ ન જમું? હું તો એક સંસારનો એક સાધારણ તુચ્છ વ્યક્તિ છું. પણ ના, હજી મરચું મખવાનું બાકી એ લાઈ ગયું. અમાની માનદ હૈયા કૃષ્ણ નામ સદા લબે, વ્રજે રાધા કૃષ્ણ સેવા માનસે કરી દે. શું કે છે? કદી માનની આશા ન રાખો. ઘણા લોકોને માન જોઈતું હોય કે મેં આટલું આટલું કર્યું પણ મને માન કેમ નથી મળતું. ક્યારે પણ મહાપ્રભુ કહે છે કે હે રઘુનાથ, ક્યારે પણ માનની આશા ન રાખવી જોઈએ, પરંતુ બીજાને માન આપવું જોઈએ. બીજું શું કે છે? બીજાને માન આપવું જોઈએ. અને હંમેશા વૃંદાવનમાં તમારા મનથી રાધા અને કૃષ્ણની સેવા કરવી જોઈએ. જ્યાં રહેતા હોય પણ તમારે મનથી રાધા કૃષ્ણની સેવા કરવી જોઈએ. કે હું વ્રજમાં રહું છું, હું અયોધ્યામાં રહું છું, હું ભગવાનના ધામમાં રહું છું. ભલે આપણા ઘરે જ રહેતા હોય પણ મનથી ભગવાનનું સ્મરણ કરવું જોઈએ, મનથી ચિંતન કરવું જોઈએ. એક લોભી વ્યક્તિ હતો. એ કેવો વ્યક્તિ હતો? લોભી. જેને પૈસો વપરાય એટલે આમ અટક આવી જાય. પૈસો વપરાય એટલે શું થઈ જાય? અટક આવી જાય. તો એ સાધુ સંતની પાસે ગયો, વૃંદાવનના સંત હતા, એમને કીધું કે મારે ભગવાનનું ભજન કરવું છે પણ પૈસો વપરાવો જોવે નહીં. મારે કેવું ભજન કરવું છે? એક પણ પૈસા વગર, પૈસો ખર્ચો ના થાય અને ભગવાનનું ભજન થાય. તો કે તારા માટે એક સારો રસ્તો બતાવ્યો છે, વગર પૈસા વાળું ભજન. કે જલ્દી બતાવો, જલ્દી બતાવો. ત્યારે ઓલા લોભી વ્યક્તિને કહે છે કે
વ્રજે રાધા કૃષ્ણ સેવા માનસે કરી દે. શું કરવાનું છે તારે? ઘરે રહીને માનસી સેવા કરવાની, મનથી સેવા કરવાની. મનથી શું કરવાનું કે મનથી ભગવાનને માટે ભોગ બનાવવાનો, સુંદર મજાની એમ લચકદાર ખીર બનાવવાની, દૂધ બહુ બળવા દેવાનું, અને બળવા દઈ પછી અંદર માવો નાખવાનો, અને પછી અંદર ખીર, ચોખા ખાલી 1 લીટર દૂધ હોય તો એમાં ખાલી એક જ દાળનો ચમચો આવે ને એટલા જ ચોખા નાખવાના, અને એ ચોખાને દૂધમાં પાકવા દેવાના, અને બહુ ઘટ્ટ થાય ત્યાં સુધી પકવા દેવાના, અને પછી અંદર ખાંડ નાખવાની અને ડ્રાયફ્રૂટ નાખવાનું. એટલે આ વ્યક્તિ સેવા તો જોઈ લીધી કે બહુ સારી રીતે ઉત્તમ સેવા કરવી જોઈએ. હવે તમે પણ મનથી સેવા કરી શકો છો. કે ગોવર્ધન મહારાજ તો 22 કિલોમીટર છે, ગોકુળમાં છે ને, વૃંદાવનમાં ગોવર્ધન પર્વત કેટલા છે? અહીંયાથી સિદ્ધપુર સુધી એકદમ 22 કિલોમીટર સુધી છે ગોવર્ધન મહારાજ. તો 22 કિલોમીટરની તમે એ ગોવર્ધન મહારાજને અભિષેક કરવો હોય, ટેન્કરનો વાલ ખોલી, અને ટેન્કર પણ હવામાં ઉડી ગયું છે, ભરેલું ટેન્કર છે, બનાસમાંથી લાવ્યું ડાયરેક્ટ, બનાસ ડેરીમાંથી, અને એ ટેન્કરનો વાલ ખોલી દીધો, આટલો જાડો પાઇપ આવે ને એ ચાલુ કરી દીધો આખા ગોવર્ધન પર્વત ઉપર. મનમાં સ્મરણ કરો, ક્યાં તમારે બનાસ ડેરીમાં પૈસા ચૂકતે કરવાના છે? કરવાના છે કે એક ટેન્કર મારે જોવે છે, મારે ગોવર્ધન મહારાજને અર્પણ કરવું છે. તો તમે મોટા હેલિકોપ્ટરમાં કે એરોપ્લેનમાં બેઠા બેઠા એ દૂધની ધારા કરો, મનમાં ચિંતન કરતા કરતા, ક્યાં તમારું કઈ એક પૈસો થાય ખર્ચો? તો આવી સેવા ઓલા લોભી વ્યક્તિને આપી કે રોજ સવારમાં ભગવાનને બાલ ભોગ આપવાનો મનથી. તો આ મનમાં છે ને ગેસ ચાલુ કર્યો, એ મનમાં, એટલે મનથી છે ને આંખ બંધ કરીને ગેસ ચાલુ કર્યો, અને ઓલો દૂધ વાળા આવ્યો તો દૂધ, ચોખ્ખું દૂધ લીધું, અને દૂધ લઈને અને ગેસ ઉપર તપેલી મૂકી, અને 1 લીટર દૂધ, અને કામ કરો સાંજે 1/2 લીટર કામ લાગશે, એટલે 1/2 લીટર દૂધ એમાં મૂકી દીધું. હવે આ વ્યક્તિ મનમાં ચિંતા કરે, 1 લીટર એને દૂધ એકલું લીધું, ટેન્કર ભરી લેવું જોવે, પણ શું કર્યું? 1 લીટર દૂધ, અને એમાંથી 1/2 લીટર ફ્રીજમાં મૂકી દીધું મનમાં. ઓરિજિનલ ની તો વાત જ જવા દો, મનમાં પણ આ વસ્તુ કરી, અને મનમાં પછી અંદર ચોખા નાખ્યા, પછી ઓલા કાજુ બદામ ને દ્રાક્ષ નાખવાનું હતું ને, ડબ્બામાંથી આખો ડબ્બો નાખવાનો હતો, પણ શું કર્યું? ખાલી 2 ચપટી અંદર ખીર, અને આવી ખીર બનાવી. અને ગુરુ મહારાજ કહે છે કે મનથી જો આવી કરવી હોય તો મનમાંય ન કરી શકતા, ઓરિજિનલ કેવી રીતે કરે? જો મનમાં જો એની આસક્તિ આવી હોય તો ઓરિજિનલ એને કીધું હોય કે આમ બધા ભક્તોને ખવડાવો, તો કેવી રીતે ખવડાવવાનું? ધન્યવાદ છે એવા વ્યક્તિને, એવા ભક્તોને. આજે તમને અહીંયા સુંદર મજાનું કાર્ય થઈ રહ્યું છે, પણ સાચા હૃદયથી, સાચા મનથી અહીંયા દર રવિવારે કોઈની પાસે જતા નથી, બસ અમને સેવાનો લાભ મળે છે. એવા જીતુભાઈ, એમનો પરિવાર આજે આટલું સુંદર કાર્ય કરી રહ્યા, બધાને મહાપ્રસાદનું આયોજન કરી રહ્યા દર રવિવારે. પણ મનથી ભગવાન એમની પર બહુ કૃપા કરે, અને કૃપા છે એટલે જ કરે છે કે ન કરે. જેના પરિવાર ઉપર, જેના કુટુંબ ઉપર ભગવાનના પૂર્ણ આશીર્વાદ ન હોય, એ પરિવાર જીવનમાં ક્યારે આવું કાર્ય ન કરે. એટલા માટે દરેકે જાગૃત થવું જોઈએ, દરેકે જાગૃત થવું જોઈએ. હું મારી વાત કરું કે હું પણ નાનો વ્યક્તિ હતો, જીવનમાં મને આ વસ્તુની ખબર જ નથી કે ધર્મથી જીવન જીવવું જોઈએ, દાન પુણ્ય કરવું જોઈએ, સારા કાર્યમાં ધન વાપરવું જોઈએ. પણ જેમ જેમ શાસ્ત્ર વાંચ્યા, આ સંસાર ઉજળો છે. આ સંસાર શેનાથી ઉજળો છે? આજે આ સૃષ્ટિ જે પણ આપણને દાણા પાણી આપી રહ્યું છે એ ધર્મથી છે. અને આજે હું લગભગ 1 મહિનાથી આ પરિવાર સાથે ફરું છું. આના પહેલા હું અગ્રવાલ પરિવાર સાથે હું ફરતો. પહેલા અગ્રવાલ પરિવાર રાજસ્થાનમાં ઘણા લોકો છે, અને કેટલાય મોટા મોટા લોકો, જે લોકો છે આવા પટેલો લોકો, જે એ લોકોની સાથે જયારે ફર્યો, ત્યારે ખબર પડી કે એ લોકો ધર્મમાં કેટલા આગળ છે. સૌરાષ્ટ્ર, કાઠિયાવાડ, ભાવનગર, અમરેલી એ સાઈડ જયારે હું ઘણો જાતો પહેલા, એ લોકોને જોતો, અને જયારે એ જોવું ને અહીંયા આ વિસ્તારમાં જયારે જોવું, તો એમાં જમીન આસમાનનો ફરક પડે. ત્યાં તમે ખાલી 5 મિનિટ 10 મિનિટ આગળ એક ગામમાં જાઓ ને, તો એ રસ્તામાં તમને અન્ન ક્ષેત્ર તમને મળી જ જાય. અને તમે એ ગામમાં ખાલી ઉતરો ને, તમે કોઈ ઓળખાણ ન હોય,
પણ ક્યારેક કોઈને તમે કીધું થોડું પાણી મળશે, અરે પાણીની ક્યાં વાત કરો, બેસી જાઓ, જમવાનું તૈયાર છે, તમે બેસી જ જાઓ અને સુંદર મજાનું તમને ભોજન જમાડીને કદાચ કે તમારે ક્યાં જવું છે, તમારે ત્યાં બહાર આગળ જવાનું છે, એક કામ કરો, થાકી ગયા તો થોડી વાર આરામ કરો, અને ત્યાં સુધી તમારી સેવા કરે એ પોતાના બેડરૂમમાં છે ને તમને ત્યાં આગળ સુવડાવી દેશે, એસી ચાલુ કરી તમે સુઈ જાઓ, આરામ કરો, તમે દૂરથી થાકેલા આવ્યા તો તમે આરામ કરો. એવો જીવ ત્યાંના લોકોનો છે, કારણ કે ભગવાન એ સૌરાષ્ટ્રમાં છે ને 100 વર્ષ સુધી રહ્યા છે. ભગવાન 100 વર્ષ સુધી એ દ્વારકામાં કાઠિયાવાડમાં રહ્યા છે. આજે એ વંશવેલામાં આજે એ ગુણ અને એ દયા છે. સમજણ પડી? એટલા માટે ભલે આપણી ઉપર ભગવાનની દયા હોય કે ન હોય, પણ જ્યારથી જ્ઞાન થઈ જાય ને એટલે જીવનમાં એને એપ્લાય કરવું જોઈએ, જીવનમાં ઉતારવું જોઈએ કે મારે પણ સુધરવું છે, મારે પણ કંઈક સારું કાર્ય કરવું છે. આગળ કે છે એઈ તો સંશિક્તે આમી કહેલું ઉપદેશ સ્વરૂપ ઠાકી ઇહાર પાઈ મે વિશેષ. હવે શું કે છે, આ મારો ઉપદેશ મેં તમને સંક્ષિપ્તમાં સંભળાયો, અને હું પણ આ સત્સંગ પણ હવે સંક્ષિપ્ત, ખબર પડી? એટલે શોર્ટમાં જે મહાપ્રભુએ કીધું એમ આજે પણ આપણે 1 કલાક સુધી શોર્ટમાં વાત કરી. મહાપ્રભુ કહે છે આ મારો ઉપદેશ મેં તમને સંક્ષેપમાં કહ્યો છે, હવે એની સર્વ વિગતો તમને સ્વરૂપ દામોદર પાસે મેળવી લેજો. જો તમને ખબર ન પડી હોય તો સ્વરૂપ દામોદર પાસે વિસ્તારપૂર્વક તમે એની વાતને જાણી લેજો. તો આ વાત બધાને કેવી લાગી? આજે જે કથા જે છે એ સર્વ વસ્તુથી અલગ છે, બધી વસ્તુથી અલગ છે. અને આ વાત, આ ચૈતન્ય ચરિતામૃતને જો જાણવું હોય તો રોજ સવારે આ 3-4 જણા, લગભગ 5 જણા આવે છે કે જે લોકો રેગ્યુલર મંદિરે દરરોજ સવારે આવે છે. તો તમે પણ આવો અને આ વસ્તુને ગ્રહણ કરો, કારણ કે આવી વસ્તુ તમને જાણવા નહીં મળે. આ ચૈતન્ય ચૈતામૃત ગ્રંથ છે ને, તમને પહેલી વાર જ આ વસ્તુ તમે અહીંયા સાંભળી હશે. એટલા માટે મહાપ્રભુએ જે લીલાઓ કરી છે એમના ભક્તોની સાથે રહીને એ બધી લીલાઓની ચર્ચા આપણે રોજ સવારમાં 8 વાગે અડધો કલાક, 8 થી 8:30 વાગ્યા સુધી આ વાત લીલાઓ આપણને જાણવા મળશે. અને એટલી ગેરંટી છે કે આપણા જીવનમાં એટલી ભક્તિ વધશે કે સૌથી પહેલા ભગવાને ભગવદ ગીતાનો ઉપદેશ આપ્યો, એ તો એક પ્રાઇમરી છે. અને એના પછી ભગવાને કીધું કે એના પછી ગીતા પૂરી થાય પછી ભાગવતમ છે, સંપૂર્ણ ભાગવત. અને ભાગવત જ્યાંથી પૂરું થાય ત્યાં ચૈતન્ય ચૈતામૃતની શરૂઆત થાય છે. અને જે આને ગ્રહણ કરે ને એ નિશ્ચિત રસિક ભક્ત બને. કયો ભક્ત બને? રસિક. જે અલગ અલગ રસ, ભક્તિના રસનો આનંદ લેવા વાળો હોય ને એ રસિક ભક્ત. તો મારે પણ આ રસ લેવો છે, કારણ કે ઘણા વર્ષો વીતી ગયા પણ આ રસ અમે લીધો નથી. અમારે તો શું, મુંબઈ હતા તો જ્યાં જ્યાં પ્રવચન હોય ત્યાં અમે અદબ વાળીને બેસી જતા. પણ હવે તો શું છે કે આ બધી વસ્તુ સાંભળવાનો મોકો મળતો નથી. તો કીધું આ પણ રસને થોડોક ટેસ્ટ લઈએ. તો રોજનો આપણે 8 વાગે એ ધનિયાના ચોકડી મંદિરે આ રસ અડધો કલાક પીરસવામાં આવશે. જેને ગ્લાસ ભરીને પીવો હોય ગ્લાસ ભરીને પીવે, જેને કદાચ નીચે હોલ હોય તો થોડી વાર ખેરશે અને પછી જેવો બહાર જશે એટલે જેને પણ આવવું હોય એ લોકોને આવી શકે છે. કેટલા લોકો નવા ભક્તો પધારશે, જેને સમય હોય સવારમાં પરોડિયામાં બ્રહ્મ મુહૂર્તમાં પહેલા તો તમને ભગવાનનું નામ લેવાના મોકો મળશે, બીજું ભગવાનના દર્શન મળશે, ત્રીજું ભગવાનનો મહાપ્રસાદ, અને ચોથું ભગવાનની કથા ચૈતન્ય ચૈતામૃતનો લાભ મળશે. તો આવી કથાનો લાભ તમે પ્રત્યેક દિવસે લઈ શકો છો. અને અમે કાલથી અમે તો આમ તો બધી વસ્તુઓ ચર્ચાઓ કરીએ છીએ. જે પણ ભક્તો મંદિરે આવે સવારમાં એમની સાથે અમે પૂર્ણ ચર્ચાઓ કરી અલગ અલગ વસ્તુની. તો જેને પણ સમય હોય એ લોકો પધારે. નવી નવી વસ્તુઓ તમને કંઈક ને કંઈક નવી નવી જાણવા તમને મળશે. તો અહીંયા હું મારી વાણીને વિરામ આપું છું. કૃષ્ણ કૃષ્ણ હરે હરે
હરે રામ 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 હરે. સવારે બધા પધારો. કેટલા લોકો પધારશે? કે વિરલા નથી કહેતા આવવાનું રોજ સવારમાં પરોડિયામાં 7 વાગે આવવાનું, 8 વાગે આવવાનું, જ્યારે પણ સમય મળે આવો. સવારના પોરમાં ભગવાનના દર્શન થાય, ભગવાનના કઈ કાનમાં ગુણ સાંભળવા મળે. ભગવાનના ગુણ સાંભળીએ તો કચરો ઓછો થાય, કચરો ઓછો સાંભળીએ. એટલા માટે સવારમાં પરોડિયામાં ઉઠતા પહેલા જ ભગવાનના કઈ ગુણ સાંભળવાનું. હરે પધારજો લોકો, આવજો બધા, આવો. સમય છે બધાની પાસે, તો પધારો. બોલો. વ્યક્તિનો જન્મદિવસ છે ને, જમાઈ બી આવે છે, તમે સ્વાગત કરો. ઓકે, બોલો.